હેલો ફ્રેન્ડ્સ, હું યોગેશ રેંગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી સૌની સ્માર્ટ વર્ક ચેનલ ખાતે. મિત્રો, આજે આપણે જોઈશું જાહેર વહીવટના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જેમાં પૂછાયેલા પ્રશ્નોનો પણ આપણે સમાવેશ કરી લીધો છે. બરાબર મિત્રો, જોઈએ એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી. બરાબર, અગત્યનો ક્વેશ્ચન છે જે સિનિયર ક્લાર્ક 2017માં પૂછાઈ ગયેલો છે કે ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી. તો કે લોર્ડ વોરન હેસ્ટિંગ્સ દ્વારા કરવામાં આવી હતી. બરાબર મિત્રો, આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે 2017માં સિનિયર ક્લાર્કની પરીક્ષામાં કે જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી. લોર્ડ વોરન હેસ્ટિંગ્સ દ્વારા. બરાબર, બીજો પ્રશ્ન જોઈએ આપણે કે સીપીએમ એટલે શું. તો કે સીપીએમનું ફૂલ ફોર્મ શું. તો કે ક્રિટિકલ પાથ મેથડ. ક્રિટિકલ પાથ મેથડ જે જીપીએસસી 2016માં પૂછાઈ ગયેલો છે. બરાબર, તો કે સીપીએમનું પૂરું નામ શું. તો કે ક્રિટિકલ પાથ મેથડ. બરાબર, ત્રીજો ક્વેશ્ચન જોઈએ આપણે કે ભારતમાં સૌ પ્રથમ જાહેર વહીવટનો વિષય કઈ યુનિવર્સિટીમાં દાખલ કર્યો અને ક્યારે કર્યો. બરાબર, અગત્યનો ક્વેશ્ચન બની રહે કે ભારતમાં સૌ પ્રથમ જાહેર વહીવટનો જે વિષય છે તે કઈ યુનિવર્સિટીમાં અને ક્યારે દાખલ કરવામાં આવ્યો. તો કે લખનૌ યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યો. ક્યારે. તો કે 1930માં. બરાબર, અગત્યનો ક્વેશ્ચન બની રહેશે કે ભારતમાં સૌ પ્રથમ જાહેર વહીવટ કઈ યુનિવર્સિટીમાં દાખલ કર્યો. તો કે લખનૌ યુનિવર્સિટીમાં. ક્યારે કર્યો. તો કે 1930માં. બરાબર મિત્રો, જોઈએ નવો ક્વેશ્ચન ચોથા નંબરનો. તો કે નીતિવચન પુસ્તકના લેખક કોણ છે. તો કે નીતિવચન પુસ્તકના લેખક કન્ફ્યુશિયસ છે. બરાબર, કે નીતિવચન પુસ્તકના લેખક કોણ છે. તો કે કન્ફ્યુશિયસ છે. બરાબર, બીજા ક્વેશ્ચન જોઈએ આપણે. વૈદિક કાળમાં વહીવટ શબ્દનો અર્થ શું થતો હતો. એટલે કે વૈદિક કાળમાં વહીવટ શબ્દનો અર્થ શું થતો હતો. તો કે આદેશ આપવો. વહીવટ શબ્દનો અર્થ વૈદિક કાળમાં શું થતો હતો. કે આદેશ આપવો થતો હતો. બરાબર, નવો ક્વેશ્ચન જોઈએ આપણે. ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું હતું. બરાબર, અને જે ક્વેશ્ચન સચિવાલય 2014માં પૂછાઈ ગયેલો છે. બરાબર, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં. ક્યાં. તો કે ગુજરાતમાં સૌ પ્રથમ કઈ યુનિવર્સિટીમાં જાહેર વહીવટનું અધ્યાપન કરવામાં આવ્યું હતું. તો કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. બરાબર, અને ભારતમાં કે તો સૌ પ્રથમ લખનૌ યુનિવર્સિટી 1930માં. બરાબર, અને ગુજરાતમાં કે તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જેનું મુખ્ય મથક સુરત ખાતે આવેલું છે. બરાબર, નવો ક્વેશ્ચન જોઈએ આપણે કે મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત મહાભારતના કયા પર્વમાં જાહેર વહીવટની સમજ જોવા મળે છે. બરાબર, એટલે કે મહાભારત કોને લખેલું. તો કે મહર્ષિ વેદવ્યાસ. બરાબર, એના કયા પર્વમાં જાહેર વહીવટની સમજ જોવા મળે છે. તો કે શાંતિ પર્વમાં જોવા મળે છે. તો કે મહાભારતના કયા પર્વમાં જાહેર વહીવટની સમજ જોવા મળે છે. તો કે શાંતિ પર્વમાં જોવા મળે છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે પોલિટિક્સ પુસ્તકના લેખક કોણ છે. તો કે એરિસ્ટોટલ. અગત્યનો ક્વેશ્ચન બનશે કે પોલિટિક્સ પુસ્તકના લેખક કોણ છે. તો કે એરિસ્ટોટલ છે. બરાબર, નવો ક્વેશ્ચન જોઈએ કે ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે. બરાબર, તો કે સચિવાલય દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ક્વેશ્ચન બિન સચિવાલય 2014માં પૂછાઈ ગયેલો છે. બરાબર, શું. તો કે ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે. તો કે સચિવાલય દ્વારા તૈયાર કરવામાં આવે છે. બરાબર, આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે મિત્રો. નવો ક્વેશ્ચન જોઈએ આપણે કે IAS એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. બરાબર, એનું ટ્રેનિંગ સેન્ટર ક્યાં આવ્યું છે. બરાબર, એટલે કે ક્યાં એનું ટ્રેનિંગ સેન્ટર આવ્યું છે. તો કે મસૂરી ખાતે આવેલું છે. બરાબર, જે બિન સચિવાલય 2014માં પૂછાઈ ગયેલો છે. બરાબર, તો કે IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની ટ્રેનિંગ સેન્ટર ક્યાં આવ્યું છે. તો કે મસૂરી ખાતે આવેલું છે. બરાબર, બીજો ક્વેશ્ચન જોઈએ કે લોકપાલ અને લોકાયુક્ત કાયદો ક્યારથી અમલમાં આવ્યો. બરાબર, એટલે કે અમલમાં ક્યારથી આવ્યો કાયદો. તો કે 16/1/2014થી અમલમાં આવ્યો. બરાબર, અગત્યનો ક્વેશ્ચન બનશે કે જીપીએસસી 2016માં પણ પૂછાઈ ગયેલો છે કે લોકપાલ અને લોકાયુક્તનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો. અમલ પૂછ્યો છે મિત્રો, એટલે અમલ ક્યારથી થયો. તો કે 16/1/2014માં એનો અમલ થયો. એટલે કે 16 જાન્યુઆરી 2014માં. બરાબર, અમે તો થોડાક જે દ્રષ્ટિકોણ અથવા જે સૂત્રવાળા જે ઇંગ્લિશ નામવાળા જે ક્વેશ્ચન આવશે એને આપણે જોઈશું કે પોસ્ટ કોર્બ. બરાબર, POSD CORB એટલે કે પોસ્ટ કોર્બનો દ્રષ્ટિકોણ આપનાર વિદ્વાન કોણ હતા. તો કે લ્યુથર ગુલિક અને ઉર્વિક. બરાબર, લ્યુથર ગુલિક અને ઉર્વિક. બરાબર, એને 1937માં એનું વહીવટી વિજ્ઞાન પુસ્તકમાં
આ સિદ્ધાંત આપ્યો હતો, બરોબર. કયો સિદ્ધાંત? તો કે પોસ્ડક વર્બ POSD CORB નો દ્રષ્ટિકોણ આપનાર વિદ્વાન કોણ હતા? તો કે લ્યુથર ગુલિક અને ઉર્વિક, બરોબર. ક્યારે? તો કે 1937માં. કેમાં? તો કે વહીવટી વિજ્ઞાન પુસ્તકમાં, બરોબર. સૌપ્રથમ આ સિદ્ધાંત કોને આપ્યો? તો કે લ્યુથર ગુલિક અને ઉર્વિક 1937માં વહીવટી વિજ્ઞાન પુસ્તકમાં, બરોબર. પછી બીજો જ આવ્યો તો કે POCCOC, બરોબર, એટલે કે પોકોક POCCOC નો દ્રષ્ટિકોણ આપનાર વિદ્વાન કોણ હતા? તો કે હેનરી ફાયલ હતા. POCCOC દ્રષ્ટિકોણ આપનાર વિદ્વાન કોણ હતા? તો કે હેનરી ફાયલ હતા. પછી જે કેવો તો કે POSLC કયા વહીવટશાસ્ત્રીની દેન છે? તો કે કુડ્સ અને ઓડોનલ વહીવટશાસ્ત્રીની દેન છે, બરોબર. તો કે 3 આવી ગયા છે પોસ્ડક વર્બ, તો કે લ્યુથર ગુલિક અને ઉર્વિક. POCCOC પોકોક દ્રષ્ટિકોણ કોને આપ્યો? તો કે હેનરી ફેયોલે. પછી POSLC કયા વહીવટશાસ્ત્રીની દેન છે? તો કે કુડ્સ અને ઓડોનલ, બરોબર મિત્રો. હજી આવા બીજા અમુક આવશે અને આપણે બધા જોઈ લઈશું આ વિડીયોમાં, બરોબર. જોઈએ નવો ક્વેશ્ચન 15મો. જાહેર વહીવટ એ સરકારનું ચોથું અંગ છે એવું સૌ પ્રથમ કોણે પ્રસ્થાપિત કર્યું? બરોબર. જાહેર વહીવટ એ સરકારનું ચોથું અંગ છે એવું સૌ પ્રથમ કોને પ્રસ્થાપિત કર્યું? તો કે એગ વિલોગબીએ પ્રસ્થાપિત કર્યું કે જાહેર વહીવટ એ સરકારનું ચોથું અંગ છે, બરોબર. એગ વિલોગબી, બરોબર. નવો ક્વેશ્ચન જોઈએ કે મૂલ્ય રહિત વહીવટનો આધાર સૌ પ્રથમ કોણે રજૂ કર્યો હતો? મૂલ્યો રહિત આધાર સૌ પ્રથમ કોણે રજૂ કર્યો? તો કે FM માર્ક્સ, બરોબર. તો કે મૂલ્ય રહિત વહીવટનો આધાર સૌ પ્રથમ કોણે રજૂ કર્યો? તો કે FM માર્ક્સ, બરોબર. અગત્યનો ક્વેશ્ચન બનશે કે મૂલ્ય રહિત વહીવટનો આધાર સૌ પ્રથમ કોણે રજૂ કર્યો? તો FM માર્ક્સ, બરોબર. હવે આપણે ઉપર જોયું હતું કે પોસ્ડક વર્બ, બરોબર, POSD CORB એનું એટલે શું? એટલે કે એનો એક એક અક્ષરનો અર્થ શું થાય છે? તો એનું આપણે જોઈ લઈશું કે એક એક અક્ષરનો અર્થ શું થાય છે. તો કે એમાં સૌથી પહેલાં P આવે છે. P તો પ્લાનિંગ એટલે આયોજન, બરોબર. પછી O તો ઓર્ગેનાઇઝેશન, બરોબર. પછી S તો કે સ્ટાફિંગ એટલે કર્મચારી નીતિ અને તાલીમ, બરોબર. પછી D તો શું થશે? ડાયરેક્ટિંગ. પછી CO કનેક્ટેડ છે, CO સાથે છે, તો CO એટલે કે કોઓર્ડિનેટિંગ, બરોબર, કોઓર્ડિનેટિંગ. પછી R એટલે શું થશે? રિપોર્ટિંગ એટલે અહેવાલ. પછી B એટલે કે બજેટિંગ, બરોબર. આ છે પોસ્ડક વર્બનું પૂરું નામ, અથવા પોસ્ડક વર્બ એટલે શું? એટલે એની માહિતી, બરોબર. નવો ક્વેશ્ચન જોઈએ આપણે. હજુ સ્ત્રીઓને નાગરિક સમાજમાં જોઈએ એવું સ્થાન મળતું નથી. આ વિધાન કોનું છે? તો અગત્યનો ક્વેશ્ચન બનશે કે આ છે મહિલાઓને જે હાલમાં નાગરિક સમાજમાં જોઈએ એવું સ્થાન મળતું નથી એવું કોનું વિધાન છે? તો કે અનુરાધા ચિનોયનું આ વાક્ય છે કે હજુ સુધી સ્ત્રીઓને નાગરિક સમાજમાં જોઈએ એવું સ્થાન મળતું નથી. આ વિધાન કોનું છે? તો કે અનુરાધા ચિનોય, બરોબર. અગત્યનો ક્વેશ્ચન બનશે. પછી નવો ક્વેશ્ચન જોઈએ કે કારોબારીના કાર્યો પુસ્તકના લેખક કોણ છે? તો કે ચેસ્ટર બર્નાર્ડ. કારોબારીના કાર્યો પુસ્તકના લેખક કોણ છે? તો કે ચેસ્ટર બર્નાર્ડ, બરોબર. પછી નવો ક્વેશ્ચન જોઈએ આપણે કે વ્યવસ્થા તંત્ર અને પદ્ધતિ વિભાગ કેબિનેટ સચિવાલયમાં કયા વર્ષમાં ઊભા કરવામાં આવ્યા છે? બરોબર. વ્યવસ્થા તંત્ર અને પદ્ધતિ વિભાગ કેબિનેટ સચિવાલયમાં કયા વર્ષથી ઊભા કરવામાં આવ્યા છે? બરોબર. તો કે 1954થી ઊભા કરવામાં આવ્યા છે. જે ક્વેશ્ચન GPSC 2016માં પૂછાઈ ગયેલો છે કે વ્યવસ્થા તંત્ર અને પદ્ધતિ વિભાગ કેબિનેટ સચિવાલયમાં કયા વર્ષથી ઊભા કરવામાં આવ્યા છે? 1954થી ઊભા કરવામાં આવ્યા છે, બરોબર. નવો ક્વેશ્ચન જોઈએ આપણે. નીચેના પૈકી કયા વર્ષો દરમિયાન સૌપ્રથમ સરકાર અને જાહેર ક્ષેત્રના એકમો વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, બરોબર. સોરી, અહીં ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. MOU જેને આપણે કહીએ છીએ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, બરોબર, ની પદ્ધતિ દાખલ કરવામાં આવી, બરોબર. એટલે કે સૌપ્રથમવાર સરકાર અને જાહેર ક્ષેત્રના એકમો વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે MOU ની પદ્ધતિ ક્યારે દાખલ કરવામાં આવી સૌપ્રથમ? તો એ આવી 1987 અને 88, સોરી 98 નહીં આવે, અહીંયા 1988 આવશે, બરોબર. એટલે કે સૌપ્રથમ સરકાર અને જાહેર ક્ષેત્રના એકમો વચ્ચે MOU ની પદ્ધતિ ક્યારે દાખલ કરવામાં આવી? તો કે 1987 અને 1988ના વર્ષોથી, બરોબર. હવે આપણે નેક્સ્ટ જોઈએ. પછી બે સૂત્ર આવે છે જેને આપણે ચર્ચા કરી કે POMC સૂત્રના પ્રણેતા કોણ છે? તો કે બ્લેકાર્ડ અને પીહર્સી. ઉપર પણ આવા ઘણા આવી ગયા, યાદ રાખવા જેવા બધા કે POMC સૂત્રના પ્રણેતા કોણ છે? બ્લેકાર્ડ અને પીહર્સી. પછી હજી એક આવશે POLE પોલ સૂત્રના પ્રણેતા કોણ છે? તો કે SP રોબિન્સી, બરોબર. આ પણ અગત્યનો ક્વેશ્ચન બનશે કે પોલ સૂત્રના પ્રણેતા કોણ છે? તો કે SP રોબિન્સી, બરોબર. નેક્સ્ટ જોઈએ આપણે.
પછી જે એક આવશે તો કે પીઓસી પોક સૂત્રના પ્રણેતા કોણ છે તો કે કાસ્ટ અને રોઝનવિક, બરોબર મિત્રો. આ લગભગ બધા આવી ગયા છે, આવા જે સૂત્ર આપ્યા છે એ બધા લગભગ આવી ગયા છે કે પીઓસી સૂત્રના પ્રણેતા કોણ છે તો કે કાસ્ટ અને રોઝનવિક, બરોબર. પછી આપણે નેક્સ્ટ જોઈએ બજેટ તો કે બજેટનો અનુચ્છેદ શું તો કે બજેટનો અનુચ્છેદ 112, બરોબર. કઈ ભાષા પરથી આવ્યો છે તો કે ફ્રેન્ચ ભાષા પરથી આવેલો છે, યાદ રાખવા જેવું. અને ફ્રેન્ચ ભાષાના બજેટ શબ્દ પરથી ઉતરી આવેલ છે, બરોબર. એનો અર્થ શું છે તો કે ચામડાની બેગ એનો અર્થ થશે, બરોબર. બજેટનો અર્થ શું થશે તો કે ચામડાની બેગ. એનો અનુચ્છેદ 112 બંધારણનો, બરોબર. અગત્યનું. નવો ક્વેશ્ચન જોઈએ કે રેલવે બજેટને કઈ કમિટી દ્વારા અલગ કરવામાં આવ્યું અને ક્યારે કરવામાં આવ્યું, બરોબર. તો અગત્યનો ક્વેશ્ચન બનશે કે રેલવે બજેટને 1921માં અલગ કરવામાં આવ્યું અને કઈ કમિટી દ્વારા તો કે એડવર્થ કમિટી દ્વારા અલગ કરવામાં આવ્યું હતું, બરોબર. હાલમાં જે રેલવે બજેટ છે એને આપણે સામાન્ય બજેટમાં ગણવામાં આવે છે, એટલે કે બંને એક બજેટ થઈ ગયેલા છે હાલમાં 2016થી આઈ થિંક. રેલવે બજેટને અલગ કઈ કમિટી દ્વારા તો કે એડવર્થ કમિટી, ક્યારે તો કે 1921માં અલગ કરવામાં આવ્યું હતું, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. બરોબર મિત્રો, જોઈ લો. ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એટલે કે આઈએફએસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ આઈએફએસની શરૂઆત ક્યારે થઈ તો કે 1966માં થઈ, બરોબર. આઈએફએસ બરોબર ની શરૂઆત ક્યારે થઈ તો કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની શરૂઆત 1966માં થઈ હતી, બરોબર. આપણે થોડુંક આઈએફએસ વિશે જાણશું કે આઈએફએસની શરૂઆત કયા એક્ટ હેઠળ થઈ હતી તો કે ઇન્ડિયન સર્વિસીસ એક્ટ, ઇન્ડિયા સર્વિસીસ એક્ટ 1951 હેઠળ 1966માં એની સ્થાપના કરવામાં આવી હતી, બરોબર. જાણવા જેવું કે 1966માં તેની સ્થાપના થઈ, પણ એક્ટ કયો તો કે ઇન્ડિયા સર્વિસીસ એક્ટ 1951 હેઠળ એની સ્થાપના કરવામાં આવી હતી, બરોબર. 1966માં સ્થાપના અને એક્ટ પૂછે તો 1951નો ઇન્ડિયા સર્વિસીસ એક્ટ, બરોબર. એનું મુખ્ય મથક ક્યાં આવ્યું તો કે મુખ્ય મથક આવ્યું ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડમી, દેહરાદૂન, ઉત્તરાખંડ ખાતે, બરોબર. અગત્યનું કે આઈએફએસનું મુખ્ય મથક ક્યાં આવ્યું તો કે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડમી, દેહરાદૂન, ઉત્તરાખંડ, બરોબર. હાલના ફોરેસ્ટના ડિરેક્ટર ઓફ જનરલ કોણ છે તો કે સિદ્ધાંત દાસ, બરોબર. હાલના ફોરેસ્ટ ડિરેક્ટર ઓફ જનરલ કોણ છે તો કે સિદ્ધાંત દાસ, બરોબર. આપણે જોઈએ કે વિવિધ સંસ્થાઓના ટ્રેનિંગ સેન્ટર, બરોબર. આપણે જોયું કે આઈએએસ, બરોબર. આઈએએસનું ટ્રેનિંગ સેન્ટર ક્યાં આવ્યું છે તો કે લાલ બહાદુર શાસ્ત્રી એકેડમી, મસૂરી ખાતે, બરોબર. જે આપણે ક્વેશ્ચન જોઈ લીધો. પછી આઈપીએસ તો કે ઇન્ડિયન પોલીસ સર્વિસ તો કે સરદાર પટેલ પોલીસ એકેડમી, હૈદરાબાદ. એનું મુખ્ય મથક ક્યાં છે તો કે હૈદરાબાદ, બરોબર. તો હૈદરાબાદમાં તેનું મુખ્ય મથક છે. એની સ્થાપના 1975માં થઈ હતી, બરોબર. ઇન્ડિયન પોલીસ સર્વિસ એનું સ્થાપના 1975માં. એનું મુખ્ય મથક ક્યાં આવ્યું તો કે સરદાર પટેલ પોલીસ એકેડમી, હૈદરાબાદ, બરોબર. સરદાર પટેલ પોલીસ એકેડમી હૈદરાબાદની સ્થાપના 1975માં થઈ હતી, બરોબર. પછી આઈએફએસ ઇન્ડિયન ફોરેસ્ટ એની આપણે વાત કરીએ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડમી, દેહરાદૂન, ઉત્તરાખંડ ખાતે, બરોબર. પછી ઇન્ડિયા પોસ્ટલ સર્વિસ તો કે ગાઝિયાબાદ, ઇન્ડિયા પોસ્ટલ સર્વિસ ગાઝિયાબાદ, બરોબર. ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટન્ટ સર્વિસ, શિમલા, હિમાચલ પ્રદેશ, બરોબર. ઇન્ડિયા ઓડિટ એકાઉન્ટન્ટ સર્વિસ ક્યાં તો કે હિમાચલ પ્રદેશ, શિમલા. ઇન્ડિયન રેલવે ટ્રાફિક સર્વિસ એટલે કે ઇન્ડિયન રેલવે ટ્રાફિક સર્વિસ અથવા રેલવે સ્ટાફ કોલેજ ક્યાં તો કે વડોદરા ખાતે આવેલી છે, બરોબર મિત્રો. તો આ થયા અગત્યના વિવિધ સંસ્થાઓના સેન્ટર, બરોબર. આપણે નેક્સ્ટ જોઈએ ફરિયાદ નિવારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, બરોબર. ફરિયાદ નિવારણ દિવસ તો કે દર માસના ચોથા ગુરુવારે ફરિયાદ નિવારણ દિવસ ઉજવવામાં આવે છે. એનું કારણ છે કે સ્વાગત કાર્યક્રમ હેઠળ જે મુખ્યમંત્રી છે તે દર માસના ચોથા ગુરુવારે ફરિયાદોનું સાંભળે છે અથવા નિવારણ કરે છે, બરોબર. એટલે દર માસના ચોથા ગુરુવારને ફરિયાદ નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, બરોબર. યોજના આધારિત ક્વેશ્ચન છે એટલે મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન થયો કે ફરિયાદ નિવારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. દર માસના ચોથા ગુરુવારે સ્વાગત કાર્યક્રમ હેઠળ મુખ્યમંત્રી રે એ દર માસના ચોથા ગુરુવારે ફરિયાદોનું નિવારણ કરે છે, એટલે ફરિયાદ નિવારણ દિવસ દર માસના ચોથા ગુરુવારે ઉજવવામાં આવે છે, બરોબર. પછી ગુજરાતમાં જિલ્લા આયોજન મંડળની રચના ક્યારે થઈ 1980માં. અગત્યનો ક્વેશ્ચન બનશે કે ગુજરાતમાં જિલ્લા આયોજન મંડળની રચના ક્યારે થઈ તો કે 1980માં, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ગાંધીયન પ્લાન, બરોબર. ગાંધીયન પ્લાનની રચના કોણે કરી હતી અથવા કોને તૈયાર કર્યું હતું તો કે શ્રીમન નારાયણ 1944માં. ગાંધીયન પ્લાનની રચના કોણે કરી હતી તો કે 1944માં શ્રીમન નારાયણે કરી હતી, બરોબર. અગત્યનો ક્વેશ્ચન બનશે કે ગાંધીયન પ્લાનની રચના કોણે કરી તો કે શ્રીમન નારાયણ 1944માં, બરોબર.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે ગુજરાત સરકારમાં ઇન્ફોર્મેશન હાઈવે તરીકે શું કામ કરે છે, એટલે કે ગુજરાત સરકારમાં ઇન્ફોર્મેશન હાઈવે તરીકે શું કામ કરે છે, તો કે GS1 ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, બરોબર, જેની શરૂઆત ક્યારે થઈ, તો કે 2001 અને 2002ના સમયમાં થઈ હતી, બરોબર. ગુજરાત સરકારમાં ઇન્ફોર્મેશન હાઈવે તરીકે શું કામ કરે છે, એટલે કે નેટવર્ક તરીકે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક એટલે કે GS1 કામ કરે છે, કે એનું શરૂઆત ક્યારે થઈ, તો કે 2001 ને 2માં થઈ હતી, બરોબર, એની શરૂઆત GS1ની. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે વહીવટી સુધારા માટે AD ગોરવાલા અહેવાલ ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો, બરોબર. તો જોઈએ કે વહીવટી સુધારણા માટે AD ગોરવાલા અહેવાલ 1951માં રજૂ કરવામાં આવ્યો હતો, બરોબર. અગત્યનો ક્વેશ્ચન બનશે કે વહીવટી સુધારા માટે AD ગોરવાલા અહેવાલ છે તે કયા વર્ષે રજૂ કરવામાં આવ્યો હતો, 1951માં રજૂ કરવામાં આવ્યો હતો, બરોબર. પછી જોઈએ રાષ્ટ્રીય વિકાસ પરિષદની અધ્યક્ષ કોણ હોય છે, તો કે રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે, તો કે વડાપ્રધાન હોય છે. અને રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે થઈ, તો કે 1952માં, બરોબર. બે ક્વેશ્ચન કનેક્ટેડ છે કે રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે, તો કે વડાપ્રધાન, અને રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે થઈ, 1952માં એની સ્થાપના થઈ, બરોબર મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે ગુજરાતમાં આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો એટલે કે એટીવીટી કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ, બહુ અગત્યનો ક્વેશ્ચન બનશે, 2011માં થઈ હતી. યોજના આધારિત લગભગ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ બની જતા હોય છે સચિવાલયની એક્ઝામ માટે કે ગુજરાતમાં આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો કાર્યક્રમ ક્યારે શરૂ થયો, એટીવીટીનો કાર્યક્રમ, તો કે 2011માં શરૂ થયો, બરોબર મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે રાષ્ટ્રીય સલામત ધારો ક્યારે ઘડવામાં આવ્યો, બરોબર. તો કે રાષ્ટ્રીય સલામત ધારો 1980માં ઘડવામાં આવ્યો, બરોબર. ઉપર આપણે જોયું કે ગુજરાતમાં આયોજન મંડળની સ્થાપના ક્યારે થઈ, તો કે 1980માં, બરોબર. આયોજન મંડળની સ્થાપના 1980. રાષ્ટ્રીય સલામત ધારો 1980માં ઘડવામાં આવ્યો હતો, બરોબર. અગત્યનો ક્વેશ્ચન બનશે કે રાષ્ટ્રીય સલામત ધારો ક્યારે ઘડવામાં આવ્યો હતો, તો 1980માં, બરોબર. આસામ રાઇફલ્સની મૂળ રચના ક્યારે થઈ હતી, બરોબર, 1835માં, બરોબર. આ એક આપણું શું કહેવાય કે આર્મી બેઝડ હશે આસામ રાઇફલ્સ, એની મૂળ રચના ક્યારે થઈ, તો કે 1835માં થઈ હતી, બરોબર. પછી જોઈએ ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીની સ્થાપના મૂળ ક્યારે થઈ હતી, તો કે 1887માં થઈ હતી આઈબીની મૂળ સ્થાપના. કે ઇન્ટેલિજન્સ બ્યુરોની મૂળ શરૂઆત ક્યારે થઈ, તો કે 1887માં એની મૂળ શરૂઆત થઈ હતી, બરોબર. અગત્યનો ક્વેશ્ચન બનશે. પછી સીબીઆઈની સ્થાપના સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એની સ્થાપના થઈ હતી 1963માં. સીબીઆઈની સ્થાપના ક્યારે થઈ, તો કે 1963માં થઈ હતી, બરોબર. સીબીઆઈની સ્થાપના 1963માં થઈ હતી, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે હૈદરાબાદમાં નેશનલ પોલીસ એકેડેમીની સ્થાપના ક્યારે થઈ. ઉપર આપણે જોયું કે હૈદરાબાદમાં નેશનલ પોલીસ એકેડેમી જેનું નામ છે સરદાર પટેલ પોલીસ એકેડેમી, એની સ્થાપના ક્યારે થઈ, 1975માં. જે PSI 2017માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરોબર મિત્રો, કે હૈદરાબાદમાં નેશનલ પોલીસ એકેડેમીની સ્થાપના ક્યારે થઈ, તો કે 1975માં, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ટ્રાયની સ્થાપના ક્યારે થઈ હતી, તો કે ટ્રાયની સ્થાપના 1997માં થઈ હતી, બરોબર. જે ક્વેશ્ચન બિનસચિવાલય 2016માં પૂછાઈ ગયેલો, બરોબર મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી, બરોબર, તો કે 2011 બિન સચિવાલય 2016. આ ક્વેશ્ચન પણ પૂછાયેલો છે કે ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા 2011માં આપવામાં આવી હતી, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ છે. આ વિધાન કોનું છે, બરોબર. અગત્યના સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનું વિધાન છે, બરોબર, કે બિન સચિવાલય 2016માં પૂછાઈ ગયેલો છે કે રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે. આ વિધાન કોનું છે, તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશીનું છે, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે સનદી સેવા પક્ષથી પર હોવી જોઈએ અને રાજકીય ગણતરીઓ લઘુત્તમ હોવી જોઈએ, બરોબર. આવું કોણે કહેલું, તો કે સરદાર વલ્લભભાઈ પટેલે કીધેલું હતું. જે ક્વેશ્ચન 2016 સચિવાલયમાં 2016માં પૂછાઈ ગયેલો છે કે સનદી સેવા પક્ષથી પર હોવી જોઈએ અને રાજકીય ગણતરીઓ લઘુત્તમ હોવી જોઈએ. આવું કોણે કહેલું, તો કે સરદાર વલ્લભભાઈ પટેલે કહેલું હતું, બરોબર મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ. આ વિધાન કોનું છે, તો કે જયપ્રકાશ નારાયણ, બરોબર. બિન સચિવાલય 2016માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો કે ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ
પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ. આ વિધાન જયપ્રકાશ નારાયણનું છે. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે કેન્દ્ર સરકારની વહીવટીની કામગીરીની સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી? બરોબર, તો કે એડી ગોરવાલા. બરોબર, આપણે જ ઉપર જોયું હતું કે એડી ગોરવાલા અહેવાલ ક્યારે રજૂ થયો હતો? કે 1951માં થયો હતો. બરોબર, કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી? તો કે એડી ગોરવાલા. જે ક્વેશ્ચન પણ બિન સચિવાલય 2016માં જ પૂછાયેલો મિત્રો, કે કેન્દ્ર સરકારની વહીવટી કામગીરી સૌપ્રથમ કોને કરી હતી? તો કે એડી ગોરવાલા. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે ભારતમાં 1954માં સ્થપાયેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રણેતા કોણ હતા? બરોબર, ભારતમાં 1954માં સ્થપાયેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રણેતા કોણ હતા? તો કે જવાહરલાલ નહેરુ હતા. બરોબર, જે ક્વેશ્ચન પણ બિન સચિવાલય 2016માં મિત્રો પૂછાઈ ગયેલો છે કે ભારતમાં 1954માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રણેતા કોણ હતા? તો કે જવાહરલાલ નહેરુ. બરોબર મિત્રો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે? બરોબર, તો કે મુખ્ય સચિવ. આ ક્વેશ્ચન પણ સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર 2017માં પૂછાઈ ગયેલો. બરોબર મિત્રો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે? તો કે મુખ્ય સચિવ કામ કરે છે. બરોબર મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે દોરવણીના મુખ્ય કેટલા પ્રકાર છે? દોરવણીના મુખ્ય 4 પ્રકાર છે. જે ક્વેશ્ચન સબ ઓડિટર 2017માં પૂછાઈ ગયેલો છે. બરોબર મિત્રો, કે દોરવણીના મુખ્ય કેટલા પ્રકાર છે? 4. સબ ઓડિટર 2017માં પૂછી ગયેલો. બરોબર મિત્રો. ઓકે, થેન્ક યુ.